હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકર વ્લોગ્સ. તમે જોઈ શકો છો સવારના 4:15 વાગ્યા છે. હું 4 વાગે ઉઠી છું અને આજે અમારે લોકોને જવાનું છે ચોટીલા. અને અમારા ગામ જે મેલડી માતાનું મંદિર છે જ્યાં અમે લોકો દર્શન કરવા માટે જઈએ છીએ ત્યાં. તો થોડી વારમાં બધાને ઉઠાડું. હું પહેલાં મારું ગરમ પાણી પી લઉં, બ્રશ કરી લઉં અને ઈચ્છા છે કે હું ઉઠી ગઈ છું તો હું કંઈક જમવાનું બનાવી દઉં તો અમારા લોકોને બહારનું ના ખાવું પડે. કેમ કે કેવું થાય છે કે ચોટીલા અમે લોકો કદાચ વહેલા હોઈશું તો ચોટીલાના જ્યારે અમે લોકો પહોંચેલા હોઈશું ત્યારે કંઈક જમવાનો ટાઈમ હશે નહીં, લંચનો ટાઈમ 12 વાગ્યા પછી હોય એ ટાઈમ હશે નહીં. અને પછી અમારા લોકોને આમ નીકળી જવાનું છે ગામડે જવા માટે. અને એ સાઈડ મને લાગતું નથી કે કોઈ સારી રેસ્ટોરન્ટ હશે. તો એમ છે કે બનાવી દઈએ તો ત્યાં મંદિરે બેસીને જમી લઈશું અમે લોકો. તો ચલો, મારા મગજમાં છે કે મારા ફિક્સ વઘારેલા ભાત હું કરી દઉં, કેમ કે બધા એ લોકો શોખથી ઘરના લોકો ખાઈ લે છે વસ્તુ. અને બીજું છે મારા મગજમાં ઢોકળા બનાવવાનું, પણ અત્યારે બનાવીને પછી લેટ ઢોકળા ખાવામાં મજા નહીં આવે. તો જોઈએ શું કરું છું. તો આપણે મળીએ થોડી વાર પછી. બાય. મમ્મી કરી રહી છે ચા નાસ્તો, ખાખરા અને મમરા. અહીંયા બીજા ભાઈની ચા થઈ રહી છે. અમારું મેં ક્યારનું જે હું પાણી પીવું છું સવારમાં એ બનાવ્યું હતું પણ ઠંડુ થઈ ગયું હતું તો ફરીથી ગરમ કરવા મૂક્યું છે. અને આમાં આપણો પુલાવ રેડી છે. હવે વિચાર્યું છે કુકર આમને મૂકી દઈએ, કેમ કે નીકાળીશું ડબ્બામાં, એના કરતાં આખો કુકર લઈ લઈએ. તો ચલો ગાઈસ, હા લઈ લઈએ. ગાઈસ, બબુ મેડમ એકદમ ઊંઘમાં છે. એનું માથું ગાડીમાં ઓળવામાં આવશે. આ બાજુ જો, કેમ રેડી નથી ટાઈમસર તું? હજુ તો નાની બાકી હતી. નાની તો આ રેડી જ છે. જૂતા પહેરે એટલી વાર પહેલા આવી ગઈ તો લિફ્ટમાં આવી ગઈ એટલે રેડી. એમ કામ કર તારું. હાય ગાઈસ, તો અમે લોકો નીકળી રહ્યા છીએ. પપ્પા ભાઈ નીચે ગયા છે. ચલ અંદર ચલ. અને મમ્મી હું બબુ ત્રણેય નીચે ઉતરી રહ્યા છીએ. તો જઈ રહ્યા છીએ ચોટીલા. અને હું પણ લઈ લઈ મારી બેગમાં બી છે. બંને ખાસ ખાવ લઈને મારી બેગમાં બી હતો. ચલો ગાઈસ, મળીએ આપણે લોકો રસ્તામાં. જય માતાજી. થેન્ક યુ. મંદિર જા રહે ચોટીલા. ગાઈસ, તો અમે લોકો નીકળી રહ્યા છીએ બહાર. તમે જોઈ શકો છો એકદમ ઘોર અંધારું છે. સવારના 6 વાગ્યા છે. અમે લોકો ઘરેથી નીકળી રહ્યા છીએ સવારના 6 વાગે ચોટીલા જવા માટે. ચલો ગાઈસ. આટલું બધું વિચાર કરવો ચાલુ છે. આ ગીતમાં ઠાકોરોની દેવી કેમ નથી બોલવામાં આવ્યું યાર? દર વખતે ત્યાં સાંભળ્યું નોટિસ કરીને વિચારતી હોઉં છું. આવડતું નહીં ખાલી ખાલી. તો અમે લોકો વોશરૂમ માટે પેટ્રોલ પંપમાં હતા અને મને બધું ઠંડી નહીં હોય પણ ગાડી બધું ઠંડી બહુ જ છે. અમે લોકો બસ પહોંચીશ 10-15 મિનિટમાં. ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ 8:12 ચોટીલા. ગાઈસ, થોડે પહોંચ્યા છે. હવે સ્ટ્રેટ વાળા છે પગથિયા છે. દર્શન કરે ભૂલો પાછળ જ છે. ચલો જઈએ. એક ચપ્પલ ઉપર જાય. એવું કરું. પપ્પાએ કીધેલું બે ચપ્પલ જોડે નહીં મેળવાના. હા પછી તાર પપ્પાએ કીધેલું બે ચપ્પલ જોડે નહીં મેળવાના, અલગ અલગ મેળવાના. ચોરી થઈ જાય એમ. હા. ગાઈસ, તો અમે લોકો ફાઇનલી ચાલો ને પહોંચી ગયા છીએ. તાર પપ્પાને તો લવું હું બી આવી જવાની હતી. 100 રૂપિયા કાંઈ વાંધો ના આપી દઉં બે.
બાબુ સાવ તમે ચાકુ નીકળશો ને તમારા પર્સમાંથી ચાકુ વધતે ચાકુ વગર તો હોય જ નહીં ને કોઈ દાડો કાયમ માટે એમાં ચાકુ હોય જો ભાઈ ત્યાં બેઠો છે સેજ નીકળીને આપી દે બેટા ગાડીમાં જઈને ખાઈશું નાના પાસે મોટું ચાકુ હશે ને એમાંથી બબુને બહુ ભાવે છે ગાઈઝ હેલો ગાઈઝ તો ફાઇનલી નીચે પહોંચી ગયા છીએ અમે લોકો મમ્મી મારાથી વહેલા આવી ગઈ છે હું ધીમે ધીમે આવતી હતી ચલો હવે અમારે લોકોને અમારે લોકોને અહીંયાથી અમારું જે ગામ છે ઢાકલી ત્યાં ખેતરમાં અમે લોકો ઘણી વખત જતા હોઈએ છીએ બ્લોગમાં તમે જોયું હશે મેલેડી માતાનું મંદિર ત્યાં જવાનું છે દર્શન કરવા માટે તો હવે ત્યાં જઈશું અહીંયાથી ગાઈઝ હવે અમે લોકો નીચેના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ ગાઈઝ તો અહીંયાથી અમે લોકોએ પ્રસાદ લઈ લીધી છે ચડાવવાની છે મેલેડી માતાએ પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ અમે લોકો ગાઈઝ ગાડીમાંથી કિટકેટ મળી છે બબુને બહુ જ શરદી છે એટલે બબુ નહીં ખાય પણ ગરમ છે ને ગરમ તો ખવાય મમ્મીએ નાનીએ ખવડાવી હતી મને થોડી બી દીધી નહીં મળે શરદીવાળા લોકો ના ખવાય પહેલા તારે ખવડાવી હતી એ ફ્રીજમાં નથી રાખી ને તે બહાર હતી શાંતિથી રાખ આપું છું હજુ પડી બે યાદ કરજે અમેરિકાની કોણ લાઈવ નીતિનભાઈ અચ્છા અમેરિકાની સ્પેશિયલ મેન્શન કરવામાં આવ્યું કાંઈ છે અરે બાબુ આપું તું છોડ પહેલા છોડ ચાર મેં મૂકી દીધી હતી ગાઈસ ખેતરોની વચ્ચેથી અમે લોકો જઈ ગયા છીએ ખેતરના મેલેડી માતાના મંદિર દરવાજો બંધ કરીએ ને ઉપર કરી નાખો જો એક જ કાય કરી નાખો આમ કર રાખો લે હા બસ જે આવડે બધું જવા દીધું કઈ વાંધો નહીં હેલો ગાઈસ તો હવે અમે લોકો જમવા બેઠા છીએ આ પુલાવ બનાવીને હું ઘરેથી લાવી છું આ ચોટીલાની પ્રસાદ છે આ મેલેડી માતાની પ્રસાદ છે છાશ છે માતાજીને બતાવ્યા પપ્પા પહેલાં આ લાવીથી મેં કીધું છાશ મળશે તો મસાલો પણ દહીં મળ્યું છે અને આ મારા રાધિકાના ઘરની લસણની ચટણી તો ચલો ગાઈસ જમી લઈએ કેસા લગા મમ્મી ખાના મસ્ત મજા આવી 3 વાગે ઉઠીને પછી ઘડિયાળમાં જોઈને પૂજી હું ઉઠાડું મને કે એટલા વાગે ઉઠાડું પાછી ભૂઈ જાય એટલે મેં ઉઠાડવાનું બંધ કરી નાખ્યું આજ મેં તમને ઉઠાડ્યા ખબર છે ને હું જાગતો જ તો લાઈટ ચાલુ થઈ તાર ન જાગતો માનવાનું તો જિંદગી નહીં પપ્પા નહીં આજ શિખર કલાક હતો હું હા શું કર્યું દુખતું હતું ફર કર્યું આમના ખાના कैसा लगा મજા આવી એમ મજા આવી ગઈ ઘર કરતા એમ મજા આવે હા એ તો છે મમ્મી કે નેક્સ્ટ ટાઈમ અહીંયા રહીને બનાવીને ખાઈશું બનાવું જ છે આપણે તો તને કેમ મજા આવી બનાવીને આજ બનાવું રાઈસ કેવો બનાવ્યો? ગાડી લઈને બધું સામાન લઈને જઈશું છાશ બનાવી ગાઈસ બબુએ મસાલો દહીં અને પાણી બધું નાખી શું આજ ખાવાનું બનાવું હોય ચૂલા ઉપર એવું ને કરીશું પિકનિક આપણે લેતા આવીશું હા રોજ મજા આવે એમ હેલો ગાઈસ તો અમારા લોકોના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને પછી હું ઘરેથી લઈને આવી હતી પુલાવ તો અમે લોકોએ જમી પણ લીધું છે અને હવે અમારા લોકોને રસ્તામાં એક ઘોડા કરીને ગામ આવે છે ત્યાં કામ છે 5 મિનિટનું એના પછી અમે લોકો જઈશું ઘરે તો ચલો ગાઈસ અહીંયા મંદિરેથી નીકળીએ હેલો
ગાઈસ તો 3:59 એટલે કે 4 વાગ્યા છે. 4 વાગ્યા અમે લોકો પહોંચ્યા છીએ ઘરે, જસ્ટ પહોંચ્યા છીએ. હવે ચેન્જ કરીને સૂઈ જવું છે અને સાંજે હજુ બહાર જવાનું છે. મારી એક ફ્રેન્ડ છે એના ત્યાં સાઈબાબાની પાલકી છે આજે અને એનું નવું ઘર બન્યું છે તો એને બધાનું ગેટ ટુગેધર રાખેલું છે તો ત્યાં જવાનું છે. એટલે 2 કલાક સૂઈ જવું, પછી ઉઠીને રેડી થઈને સાંજે જઈશ એના ત્યાં. તો 4 થી 4:15 થી 5:30 સુધી સૂઈ જવું, પછી મળીએ આપણે. બાય, ગુડ નાઇટ. ગાઈઝ ફૂલ મન બનાવ્યું હતું કે નાઈસ, પણ જે પ્રમાણે ઠંડી છે, ક્યાં ફેસ બ્રાઇટ આવશે, જે પ્રમાણે ઠંડી છે એ પ્રમાણે બિલકુલ હિંમત થઈ નથી રહી. ફટાફટ થોડો મેકઅપ કરી લો. ગાઈઝ હું અને મમ્મી બંને સૂઈ ગયા હતા ઘરે આવીને. મમ્મી ચા પીવે છે. શું પહેરવું એ બહુ મોટો ટાસ્ક છે. ક્યાંય પણ જવું હોય ને તો એ વિચારવું કે શું પહેરવું. ગાઈઝ મેકઅપનો તમે જોઈ શકો છો બેઝ થઈ ગયો છે. મમ્મીએ આપી દીધી છે મને ગ્રીન ટી, તો ગ્રીન ટી પીતી જાઉં અને મેકઅપ કરતી જાઉં અને ચેન્જ વેન્જ કરીને હું ઘરેથી નીકળું એટલે આપણે મળીએ. ગાઈઝ તો હું રેડી થઈ ગઈ છું મારી એવરગ્રીન ફિક્સ હેરસ્ટાઈલ સાથે અને આ મેં ડ્રેસ પહેર્યો છે જે મેં રાજમણીમાંથી લીધેલો છે. હેલો ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું અને ઘરેથી નીકળું છું. ત્યાં પહોંચીને આપણે મળીએ. રસ્તામાં 7:30નો ટાઈમ છે એટલે મને બહુ જ ગંદોવાળો ટ્રાફિક મળવાનો છે, પણ હવે કોઈ ઓપ્શન નથી બીજું. હેલો ગાઈસ, તો અમે લોકો અન્વીના ઘરેથી નીકળી ગયા છીએ અને એનું ઘર છે HL કોલેજની નજીક. તો HL પર અમે લોકોએ ચીઝ કેક અને ચોકલેટ સ્ટ્રોબેરીના સ્ટોલ જોયા છે. તો અહીંયાથી કંઈક સ્વીટ લઈશું, જો કે અમે લોકો ત્યાંથી પ્રોપર જમીને આવ્યા છીએ, પણ કંઈક ખાઈશું અને પાલું પણ છે મારી સાથે. તો ગાઈઝ અહીંયાથી અમે લોકો કંઈક ખાઈશું, મતલબ ચોકલેટ સ્ટ્રોબેરી અને ચીઝ કેક જોઈએ કે લઈએ કે ના લઈએ, અને ખાઈને પછી થોડે આગળ જઈને પાલુને ઉબર બુક કરશે. પાલું એ ઘરે જશે અને હું પણ મારા ઘરે જઈશ. 4 વાગ્યાની એમને એમ છું. બપોરે સૂતી હતી, એમ તો બપોરે 2 કલાક સૂતી હતી. 2 કલાક 4 થી 6 સુધી હતી, 4:30 થી 6 વાગ્યા સુધી. હેલો ગાઈસ, તો 11:30 વાગ્યા છે અને હું પહોંચી ગઈ છું ઘરે. લિફ્ટમાં છું, ઉપર જઈ રહી છું. આખો દિવસ આજે એકદમ હેક્ટિક રહ્યો છે સવારે 4 વાગ્યાથી લઈને. તો અત્યારે ફટાફટ મેકઅપ નીકાળીને કપડાં ચેન્જ કરીને સૂઈ જવામાં આવશે. તો આપણે અત્યારે અહીંયા જ આ વ્લોગનો એન્ડ કરી દઈએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ જલ્દી મળે નવા વ્લોગમાં. તમે કઈ ટાઈપના ચેલેન્જ વિડીયોઝ જોવા માંગો છો પ્લીઝ કોમેન્ટ કરજો. આ વ્લોગમાં જે પણ ચેલેન્જ વિડીયોની કોમેન્ટ આવશે એ ચેલેન્જ હું કરીશ બહુ જલ્દી. ઓકે, તો કોમેન્ટ કરતા જજો કે કયો ચેલેન્જ વિડીયો જોવા માંગો છો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.